બજાર માટે આજે ગ્લોબલ સંકેતો સારા. ગિફ્ટ નિફ્ટી આશરે 70 પોઈન્ટ્સ ઉપર. જોકે એફઆઈઆઈએ બુધવારે કેશમાં આશરે 5,000 કરોડની કરી વેચવાલી. ત્યાં જ એશિયા મિક્સ્ડ. યુએસના બજાર સતત બીજા દિવસે તેજી સાથે થયા બંધ. ઇન્ફોસિસે આવક ગ્રોથ ગાઇડન્સની રેન્જ 2થી 3% વધારી 3થી 3.5% કરી. જોકે ન્યૂ લેબર લોના કારણે નફામાં જોવા મળ્યું દબાણ. ક્યુક્યુ બેસિસ પર નફો 9% ઘટ્યો. ડોલર આવક એકદમ ફ્લેટ. માર્જિન્સ પર દબાણ. બુધવારના ક્લોઝિંગથી એડીઆર આશરે 8% ઉપર. ત્રીજા ત્રિમાસિકમાં ફ્લેટ રહ્યો એચડીએફસી લાઇફનો નફો. વીએનબી માર્જિન પર પણ 2%નું દબાણ. ત્યાં જ Q3માં જીઓ ફિનાન્શિયલને થયો 270 કરોડનો નફો, તો 901 કરોડ રૂપિયા સાથે વાર્ષિક આધારે બમણી થઈ કંપનીની આવક. તો આજે સાંજે આવશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ. ત્રિમાસિક આધાર પર નફામાં 6.6%નો ઉછાળો શક્ય. O2C સેગમેન્ટમાં જોવા મળી મજબૂતી. સાથે જ વિપ્રો ટેક મહિન્દ્રાના પણ આજે આવશે પરિણામ. વિપ્રોની આવક આશરે 1% વધવાની આશા. માર્જિન્સ ફ્લેટ રહેવાનું અનુમાન. ટેક મહિન્દ્રાના પણ પરિણામ ફ્લેટ રહેવાનો અંદાજ. અને બીએમસી સહિત 29 નગર નિગમ ચૂંટણી માટે આજે થશે મતગણતરી. એક્ઝિટ પોલમાં બીએમસીમાં ભાજપા ગઠબંધનને બહુમત. 131થી 150 સીટો મળવાનું અનુમાન. ઠાકરે બ્રધર્સ ફ્લોપ.